નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। મારું નામ મનોજ વેલજીભાઈ આમના છે। હું ગામ પુલની તાલુકો માંડવીથી આવું છું અને તારીખ 2/2024ના રોજ કાંતાબેન સોધમ અને ભવાનજીભાઈ સોધમે સમાજના પ્રમુખ હમણાં વેલજી દાદા મધ્યે સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે, ત્યારે ડોનેશન યુટ્યુબ લાઈવના ડોનેશનના દાતાર મારું હોવાથી કાંતાબેનને મારું વિરોધ હોવાથી વાલુબેનને ફોન કરીને ધમકી આપેલ કે મનોજ આમનાને યુટ્યુબનું લાઈવનું પ્રોગ્રામ આપતા નહીં, નકા જો તમે આપશો તો ત્યાં જ તેને પતાવી દેશું અને પૂરું કરી દેશું, એવી ધમકી આપી હતી। ત્યારબાદ કાંતાબેને વાલુબેનને ફોન કરીને પણ ધમકી આપી છે ઓડિયો મારફતે। ત્યારબાદ ભવાનજીભાઈ સોધમે મને ફોન ઉપર જે ડોનેશન આપી છે એના ફોટો ઉપર મારી માળા ચડાવીને મને મારવાની પણ ધમકી આપી છે એને કે તને મારી તું કુંડળીથી મુંદ્રા રોજ અપડાઉન કરસ તો તને જાનથી મારી નાખશું, ત્યાં કારો બહુ ચાલે છે, ટ્રકો ચાલે છે ને એવું બધું કીધેલું છે। મેઇન રીઝન એ છે કે કાંતાબેનને મારાથી તકલીફ સાથે મારું 2.5 વર્ષ ત્યાં પ્રેમ સંબંધ છે। અમે બંને રાજી ખુશીથી 2.5 વર્ષ પતિ પત્નીની જેમ રહ્યા છીએ, બટ આગળ એના ઘરે વાત કરવાથી અને એના પપ્પાએ એને મારવાની ધમકી આપવાથી અમારા ઝઘડાઓ ચાલ્યા કરે છે। ને અગાઉ પણ ધણી માતક જન્મ જયંતિના દિવસે મારા નાના ભાઈ અને એના વાઈફને માર્યો તો એની FRI ઓલરેડી મુંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે। તે પછી એના મમ્મીના કહેવાય એક વખત છેડતીની ફરિયાદ ખોટી કરી છે અને એના મામાની દીકરી હેમિતા નંજાર એને પણ મને રસ્તામાં મળતી બીજી વખત ખોટી છેડતીની ફરિયાદ કરેલી છે। એની ફરિયાદ કરી છે એની મેં હાઈકોર્ટમાં ઓલરેડી ગુજરાત હાઈકોર્ટમાં ક્વેશિંગ માટે અરજી કરી દીધેલ છે, તે હાલમાં તે ક્વેશ માટે કેસ ચાલુ છે મારું એના માટે। બસ મારી સમાજને એવી એટલી અપીલ છે, આ પ્રેમ પતિ પત્નીની જેમ રહ્યા છીએ, મારી જો સમાજનું હિત હોય તો હું કરવા તૈયાર છું। જો એને રાજી એની મમ્મી પપ્પાની મંજૂરી ન હોય તો લગ્ન જો એના મમ્મી પપ્પાને સમાજ કહેશે એ મને નિર્ણય કબૂલ છે। એ લોકો માથાભારે વ્યક્તિઓ છે, હમણાં સમાજમાં ઘણા બધા મેળાઓ આવી રહ્યા છે અને એમાં મને ચોખ્ખી ધમકી આપી છે કે જાનથી મારી દેશું। તો પોલીસને એટલી વિનંતી છે કે આના પર કેસ FRI નોંધવામાં આવે અને જલ્દી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, બસ મારી એટલી જ માંગ છે। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।